ગુડ મોર્નિંગ મિત્રો, સવારમાં અમે નીકળી પડ્યા છીએ ચા નાસ્તો કરવા બજારમાં ને જોઈએ શું છે ચા નાસ્તામાં. કરીએ ચા નાસ્તો થોડો. તો મિત્રો સવારમાં દહીં અને આલુ પરોઠા મસ્ત બ્રેકફાસ્ટ ચા પી લીધી છે અને હવે આલુ પરોઠા દહીં ખાઈએ છીએ. હવે તો સવારમાં ચા નાસ્તો ચાલી રહ્યો છે એકદમ દેશી સ્ટાઇલમાં. ખાખરા બાખરા છે, ખાખરા ની ચા. હવે ધીમે ધીમે ડીશો લઈને આવી રહ્યા છે. શું કે યસ? આ જેનજી માણસ આવ્યા છે. તો હવે હોટલથી ચેકઆઉટ કરી લીધું છે અને જઈએ છીએ પાછા નક્કી તળાવ ફરવા. કાલે આજે થોડું અધૂરું રહી ગયું, તો આજે ફાઈવ કરીએ. આજે થોડું બોટિંગ કરવાનો પ્રોગ્રામ છે. ફરવા આવી ગયા છીએ બોટિંગ અને બોટિંગ કરીએ. તો અહીંયા બોટિંગ ચાલી રહી છે અને આ જગ્યા ઉપર આજથી અમે 10 વર્ષ પહેલાં અહીંયા જ ફોટો પડાવેલો હતો. તો આવી ગયા છે બોટિંગ કરવા અને हम लोग जा रहे हैं अभी अंदर બોટિંગ કરવા. તો ગાઈઝ અમે લોકો જઈએ છીએ અંદર બોટિંગ કરવા માટે. તો જયભાઈ તમને આમ શું લાગી રહ્યું છે, કેવું રહેશે આપણું? બહુ મજા આવશે. 30 મિનિટ કરવાનું છે એટલે બહુ શાંતિથી કરાશે. તો બધા પબ્લિક જઈ રહી છે અમારી બોટિંગમાં. યો બ્રો, સો અમારું થઈ ગયું છે બોટિંગ. આ લોકો પેન્ડલ મારી રહ્યા છે. અને મસ્ત નજારો છે ચારે બાજુ. કેવું લાગે છે? જબર ના પેલું મારવાનું હ મારતા જ નહીં ને. અમારું તો બોટિંગ કરીને નીકળી ગયા છીએ અને સારું રહ્યું. બહુ થકાવનારું હતું. બરાબર. અને બહુ સારું રહ્યું, મજા આવી ગઈ. હવે આગળ જઈએ છીએ. મિત્રો હવે આબુથી નીકળીએ છીએ અને જઈએ છીએ અમે અંબાજી દર્શન કરવા. તો બસ આજનો માઉન્ટ આબુનો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને આગળ છે અંબાજીનો બ્લોગ. આજના બ્લોગમાં અંબાજી અને આબુ બંને મિક્સ રહેશે. મિત્રો પહોંચી ગયા છીએ ગુજરાતમાં પાછા અને અંબાજી આવવામાં બસ થોડી જ વાર છે. અંબાજી પહોંચીને બ્લોગ કરીએ બાકીનો. મિત્રો અંબાજી પહોંચી ગયા છીએ અને જમવા જઈ રહ્યા છીએ ઓનેસ્ટમાં. અને તમને ત્યાંનું ફૂડ બતાવું કેવું છે. તો મળીએ. સો ગાઈસ ઓનેસ્ટમાં આવી ગયા છીએ.
પતી ગયું અમારું લંચ. અમે લંચ કરી રહ્યા છીએ અને હવે નીકળી પડે કોટેશ્વર મહાદેવના મંદિરે જઈએ છીએ. ત્યારે શું કે કહીશું? તમે આ ગયા છે કોટેશ્વર મહાદેવ. शिव 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 शम्भो महादेव शम्भो. તો મિત્રો હવે કોટેશ્વર મહાદેવને બાદ હવે અમે જઈએ છીએ ગબ્બર ઉપર ચડવા. તો ગબ્બર ઉપર ફાઇનલ એવું કદાચ થાય છે કે સીડીઓ ચડીને ચડવાનું છે. બાકી આગળ ત્યાં જઈને જોઈએ. કદાચ રોપવે બી જવાનું થાય તો બી ટ્રાય કરીશું. તો આવી ગયા છે અમે ગબ્બર ઉપર. ઉપર નહીં ચડ્યા, હજી પાર્કિંગમાં જ છીએ. બાકી ઉપર જઈને તમને બતાવીએ મોસમ. તો ફાઇનલી ગાઈસ અમે ચડવાનું નક્કી કરીને ચડવાનું ચાલુ કરી દીધું છે. આ છે અમારી ટોલકી અને ચડીવાનું ચાલુ કરી દીધું છે. જો ચડવામાં ચાલુ કરી દીધું છે. 20 પગથિયાં બધા હાંફી ગયા છે. હજી ત્યાં જવાનું છે. તો મિત્રો આ છે ટોપ. પડી જવાય પણ ફાઇનલી પહોંચી ગયા હતા ગબ્બરના ઉપર. જય મારી અંબે. પબ્લિક જોવો. તો અમે હવે ઉતરવામાં મેં ચાલુ કરી દીધું છે. આ રહી આગળ યશ પણ વિડીયો લે છે અને પાછળ હું વિડીયો લઉં છું. બાજુનો વ્યૂ જો, આ સૂર્ય દેખાય છે. એકદમ સુંદર અને આકર્ષક વ્યૂ છે. બધા પરસેવે રેપઝેપ થઈને પાછા આવી ગયા છે. કેવું રહ્યું ઉતરવામાં? આ બધા ચડવામાં હતા. ઉતરી ગયા છીએ ગબ્બર ઉપરથી નીચે અને હવે જઈ રહ્યા છીએ બજાર તરફ. તો કંઈક શોપિંગ વોપિંગ કરશું. કાલ આબુમાં બાબુ જોડે ઝઘડો થતો, આજે અંબાજીમાં બાબુ જોડે ઝઘડો કરી દીધો. અહીં બાબુ જોડે ઝઘડા જ કરવા આવ્યા છીએ. અને વસ્તુ ખોવા. કઈ વસ્તુ ખોઈ? મારું પર્સ. શું વાત કરે છે? તો પણ મળી ગયું ફાઇનલી. ઓહ થેન્ક ગોડ. જય અંબાજી. ફાઇનલી મળી. આજે બ્લોગના લાસ્ટમાં એક અંબાજી માનો સરસ ફોટો પાડ્યો છે મેં, તો એ બી એડ કરીશ. ઓકે માય બ્રો, લેટ્સ ગો. જય અંબે. જય અંબે, જય અંબે. મિત્રો હવે અંબાજીથી નીકળી ગયા છીએ અને હાઈવે ઉપર ઊભા છીએ. એકચ્યુઅલી મંદિરના અંદર ફોન અલાઉડ નહોતો તો ત્યાંનું શૂટિંગ ના થઈ શક્યું, પણ હવે રસ્તા ઉપર ઊભા કરીએ છીએ. બરાબર. અમે બંને યુટ્યુબર. અમદાવાદ યશ ને જય સોની બ્લોગ્સ. બરાબર. બીજું ધૂમ મચાઈશું.
ભૂખ લાગી અત્યારે, થાક લાગી. આ એક હોટલમાં રોકાઈશું આપણે ક્યાં રાખશો? જમવા. ક્યાં રાખશો? વિસનગર પ્રોફેશનલ હોટલમાં રાખશો? પ્રોફેશનલ હોટલ શું અત્યારે બંધ થઈ જાય, તકલીફ ત્યાં છે. એ તમે ચાલુ ઢાબામાં રોકાવવું પડશે. સો માટે બરાબર, બાકી મળીએ. જય શ્રી રામ. બોલ. તો મિત્રો જમી કરીને નીકળી ગયા છીએ. હવે સીધા ઘરે જઈશું અને ઘરે જઈને સૂઈ જઈશું. તો અત્યારે આ મારો છેલ્લો વિડીયો છે અને અહીંયા જ હું આજના બ્લોગને વિરામ આપું છું. બાય.